નજર કરીએ મહત્વના સમાચાર પર। મંતવ્ય ન્યૂઝની મહેનત ફરી એકવાર રંગ લાવી છે। તો અમે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ પરથી આ સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી છે। ત્યારે રાજકોટ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થયા હતા। તો આયોજકો ફરાર થતા 28 વર વધુના લગ્ન અટક્યા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ સીપી દ્વારા તાત્કાલિક માનવીય સંકલ્પ લેવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર છે। રાજકોટ પોલીસે દીકરીઓના લગ્નની તમામ જવાબદારી ઉપાડી છે। તો પોલીસની સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે। ત્યારે મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતા મહેકી છે। ત્યારે પોલીસના નિર્ણય અને પહેલને મંતવ્ય ન્યૂઝ શત વંદન કરે છે। તો દીકરીઓ હવે ફેરા ફરી સાસરે પહોંચશે। તો 28 વર વધુના લગ્ન અહીંયા અટક્યા હતા। આયોજકોને શોધવા પોલીસે ટીમ પણ બનાવી છે। જે આયોજકો ફરાર થયા છે, છુમંતર થયા છે, તેમને ઝડપી પાડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે। દીકરીઓ માટે વિઘ્નહર્તા રાજકોટ પોલીસ અહીંયા બની છે। તો દીકરીઓની આંખમાં દુઃખના આંસુ હવે સુકાયા છે। તો એ જ માંડવામાં પોલીસે લગ્ન શરૂ કરાવ્યા છે। તો સ્થળ પર હાજર વર વધુના પોલીસે લગ્ન કરાવ્યા છે। તો 28 વર વધુએ હવે લગ્ન કર્યા છે। સામાજિક આગેવાનોએ કર્યાવરની તમામ જવાબદારી ઉપાડી લીધી છે। તો દીકરીઓ માટે વિઘ્નહર્તા રાજકોટ પોલીસ અહીંયા બની હોય તેવું સામે આવ્યું છે। તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી। એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ। કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી। તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ। તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ। સાહેબ, મોટા ભાગના તો જતા રહ્યા છે, કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ। એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું એમ ચોક્કસથી। તો દીકરીઓ હવે ફેરા ફરીને સાસરે પહોંચશે। તો પોલીસ વિભાગ દ્વારા તમામ જવાબદારી ઉપાડી લેવામાં આવી છે। આયોજકોને શોધવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી છે। તો મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર આપ જોઈ રહ્યા છો। દીકરીઓ માટે રાજકોટ પોલીસ વિઘ્નહર્તા બની છે। ત્યારે દીકરીઓની આંખમાં હવે દુઃખના આંસુ સુકાયા છે। તો સુખની આ ઘડી આવી છે। વરવધુ જે 28 વર વધુના અહીંયા લગ્ન થવાના હતા, અટકી પડ્યા હતા, ત્યારે પોલીસ વિભાગ દ્વારા તમામ જવાબદારીઓ ઉપાડી લેવામાં આવી છે અને હવે આ 28 વર વધુના લગ્ન શરૂ કરાવવામાં આવ્યા છે। ત્યારે સામાજિક આગેવાનોએ પણ કર્યાવરની તમામ જવાબદારી માથે લઈ લીધી છે। તો દીકરીઓ માટે રાજકોટ પોલીસ વિઘ્નહર્તા બની છે। લગ્નના આયોજકો ફરાર થયાનો મામલો સામે આવ્યો હતો, જેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારે મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર જોવા મળી છે કે પોલીસ વિભાગ દ્વારા આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની તમામ જવાબદારી ઉપાડી લેવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા સીપીને સંપર્ક કરવામાં આવ્યો હતો। સીપી સામે આ સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ઝડપી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ સમૂહ લગ્નમાં જે આયોજકો ફરાર થયા હતા અને 28 વર વધુના લગ્ન જ્યારે અટકી પડ્યા હતા, ત્યારે હવે મંતવ્ય ન્યૂઝની રજૂઆત બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને 28 વર વધુના હવે લગ્ન કરાવવાની જવાબદારી
પોલીસ વિભાગ દ્વારા ઉપાડી લેવામાં આવી છે. તો આ સાથે જ સ્થાનિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. દીકરીઓના કરિયાવરની જવાબદારી પણ સામાજિક સંસ્થાઓ દ્વારા પોતાના શિરે ઉઠાવવામાં આવી છે. તો મીડિયાની જાગૃતતાને કારણે આ એક સારી પહેલ પોલીસ વિભાગ દ્વારા અહીંયા જોવા મળી રહી છે. ત્યારે પોલીસની પણ માનવતા અહીંયા મહેકી ઉઠી છે. તો આયોજકોને શોધવા માટે પોલીસ દ્વારા હવે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. જો કે હાલ દીકરીઓ માટે રાજકોટ પોલીસ જે છે તે વિઘ્નહર્તા બની છે. ત્યારે દીકરીઓની આંખમાં પણ દુઃખના આંસુ હવે સુકાશે. તો દીકરીઓ હવે પરણીને રાજી ખુશીથી પોતાના સાસરે પહોંચશે. તો પોલીસ વિભાગ દ્વારા તમામ જવાબદારીઓ અહીંયા ઉપાડી લેવામાં આવી છે. પરિવારજનોમાં પણ હાશકારો થયો છે. જ્યારે આ ઘટના ઘટી, આયોજકો જ્યારે આ સમૂહ લગ્નને પડતા મૂકીને છુમંતર થયા હતા, ત્યારે પરિવારજનો દ્વારા પણ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરંતુ હાલ પરિવારને પણ સાંત્વના મળી રહી છે. પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે. 28 વર વધુના જે લગ્ન અહીંયા અટકી પડ્યા હતા તે લગ્ન હવે પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ લગ્ન પૂર્ણ થવા પાછળ પોલીસની માનવતા છે. રાજકોટ પોલીસ વિભાગ દ્વારા આ તમામ જવાબદારી ઉપાડી લેવામાં આવી છે. જો કે હાલ રાજકોટ પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે અને સમૂહ લગ્નના જે આ તમામ આયોજકો, 3 મુખ્ય જે આયોજકો જે ફરાર થયા છે તેને શોધી પાડવા માટે પણ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના ચક્રો પોલીસે ગતિમાન કરી દીધા છે. જો કે એ પણ સામે આવ્યું છે આ જે 3 મુખ્ય આરોપી હતા એ ત્રણેય આરોપીએ આ પહેલા પણ આ જ પ્રકારની સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરી ચૂક્યા છે. પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી થઈ નહોતી, કારણ કે પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ કરવામાં નહોતી આવી. પરંતુ આવા જ પરિવારજનો દ્વારા જ્યારે ફરિયાદ ન કરવામાં આવે, કોઈ કાર્યવાહીની માંગ કરવામાં ન આવે, જેના કારણે આવા આયોજકોને ખુલ્લો દોર મળી જતો હોય છે. જેના કારણે ફરીવાર રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજનના નામે આ મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. 28 વર વધુએ જ્યારે આમાં લગ્ન સમૂહમાં નોંધણી કરાવી હતી ત્યારે તમામ પાસેથી માતબર રકમની પણ ઉઘરાણી કરવામાં આવી હતી. કરિયાવરના નામે જે દાન દહેજ જે સામે આવ્યું હતું તેની પણ ઉઠાંતરી કરવામાં આવી છે. તેની રકમ પણ લઈને છૂ થઈ ગયા છે. ત્યારે તમામ જે ત્રણેય આયોજકો છે તે આયોજકોને શોધી કાઢવા માટે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ દ્વારા હવે તે ત્રણેય મુખ્ય જે આરોપી છે તેની શોધખોળ કરવામાં આવશે. જો કે હાલ જે માંડવામાં લગ્ન અટકી પડ્યા હતા તે જ માંડવામાં પોલીસ વિભાગ દ્વારા તેની જવાબદારી ઉપાડવામાં આવી છે અને એ જ માંડવામાં હવે 28 વર વધુના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ ફરી એકવાર મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર અહીંયા જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝની મહેનત અહીંયા રંગ લાવી છે. તો આયોજકો ફરાર થતા 28 વર વધુના લગ્ન અટકી પડ્યા હતા. પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરવામાં આવ્યું. રાજકોટ સીપી દ્વારા તાત્કાલિક માનવીય સંકલ્પ લેવામાં આવ્યો. રાજકોટ પોલીસે દીકરીઓના લગ્નની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે પોલીસની સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. તો મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતા અહીંયા મહેકી છે. ત્યારે પોલીસના આ નિર્ણય અને પહેલને મંતવ્ય ન્યૂઝ પણ શત વંદન કરે છે. તો દીકરીઓ હવે ફેરા ફરીને રાજી ખુશી વાજતે ગાજતે પોતાના સાસરે પહોંચશે. જે 3 આરોપી જે ફરાર થયા છે, મુખ્ય જે આયોજકો દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અણીના સમયે તે ફરાર થઈ ગયા હતા, ત્યારે તેમને શોધી પાડવા માટે રાજકોટ પોલીસ દ્વારા પણ એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. તો પોલીસ પણ હવે ઝડપી કાર્યવાહી કરી રહી છે. હાલ તો જે લગ્ન અટક્યા હતા તે લગ્નને પૂર્ણ કરાવવામાં આવી રહ્યા છે. રાજકોટ સીપીનું જે મંતવ્ય ન્યૂઝ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું તેને લઈને રાજકોટ પોલીસ પણ દોડતી થઈ હતી. રાજકોટ પોલીસ દ્વારા લગ્નની તમામ જવાબદારી ઉઠાવી લેવામાં આવી છે. ત્યારે દીકરીઓની આંખમાં પણ હવે દુઃખના આંસુ સુકાશે. તો હવે જે માંડવામાં લગ્ન અટક્યા હતા એ જ માંડવે પોલીસે લગ્ન શરૂ કરાવ્યા છે. તો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હવે જે અટક્યું હતું તે હવે સંપન્ન થયું છે.
સંવાદદાતા હરેશ ગજ્જર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે હરેશ, રાજકોટમાં સમૂહ લગ્ન જે અટકી પડ્યું હતું, આયોજકો ફરાર થયા હતા, મંતવ્ય ન્યૂઝે આ ધારદાર અહેવાલ રજૂ કર્યો, સીપીનું ધ્યાન દોર્યું અને પોલીસ વિભાગની હવે માનવતા અહીંયા મહેકતી જોવા મળી રહી છે, કારણ કે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લેવામાં આવી છે. વધુ શું કહેશો? ચોક્કસ હિરલ, જે રીતે વાત થાય કે જ્યારે મંતવ્ય ન્યૂઝના ધ્યાન ઉપર આ સમગ્ર મામલો સામે આવ્યો અને તાત્કાલિક મંતવ્ય ન્યૂઝે એક સરાહનીય અને કહેવાય છે કે માનવીય અભિગમ અપનાવ્યો અને તાત્કાલિક આ બાબતે રાજકોટ સીપીનું ધ્યાન દોર્યું હતું અને જેવું મંતવ્ય ન્યૂઝ દ્વારા સીપીનું ધ્યાન દોરવામાં આવ્યું અને તાત્કાલિક જ સીપીએ માનવીય અભિગમ અપનાવ્યો અને તરત જ જે આદેશો છૂટ્યા હતા એ આદેશના પગલે ક્યાંક ને ક્યાંક જે 6 વાગ્યાથી સવારના વહેલા 4 થી 6 વાગ્યાના સુમારે જે 28 નવવધુઓ વરવધુઓ જે હેરાન થતા હતા, એમના પરિવારજનો પણ ત્યાં આજે હેરાન થતા હતા, કારણ કે જે આયોજકો જે છૂમંતર થયા હતા અને એ ત્યાં જઈને રાજકોટ પોલીસે હવે મોરચો સંભાળ્યો છે. ખાસ કરીને આજે જો જોવા જઈએ તો રાજકોટ પોલીસ જે રીતે કહેવાય છે કે હંમેશા સરઘસો કાઢવા માટે જાણીતી હતી, આરોપીઓને ધોલાઈ કરવા માટે જે રાજકોટ પોલીસ જાણીતી હતી, એ જ રાજકોટ પોલીસનું આજે એક નવું જ રૂપ તમને સામે દેખાયું છે અને રાજકોટ પોલીસે પોતાની સામાજિક જવાબદારી જાણે નિભાવતી હોય તે રીતે રાજકોટ પોલીસે 28 વરવધુના લગ્ન કરાવવાનો એક માનવીય નિર્ણય લીધો હતો. પરંતુ જે રીતે આ સમગ્ર જે હોબાળો થયો એમાં ક્યાંક ને ક્યાંક જે લગભગ 24 જેટલા નવવધુઓ વરવધુઓ હતા એ લોકો ત્યાંથી વિદાય થઈ ચૂક્યા હતા, કારણ કે બધાને જે રીતે કહેવાય છે કે મુહૂર્ત સાચવવાની ઉતાવળ હતી, તો એ લોકોએ આજુબાજુના ક્યાંક મંદિરો અથવા કોઈ પણ સરકારી કચેરીઓનો કદાચ સહારો લીધો હોય અથવા ક્યાંક એમના આજુબાજુના ગામમાં પણ એ લોકોએ લગ્ન તૈયાર કરી દીધા હોય તાત્કાલિક. પરંતુ જે રીતે 4 વરઘોડિયા અહીંયા લગ્ન સ્થળે હાજર હતા, એ 4 વરઘોડિયાના લગ્ન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને પોલીસે જ્યારે સમગ્ર મામલો હાથમાં લીધો ત્યારે એ 4 વરઘોડિયાના જે પરિવારજનો હતા, ત્યાં હાજર જે લોકો હતા, એ તમામ લોકોમાં જાણે એક ખુશીની લહેર વ્યાપી ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. એક ખૂબ જ ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટનો જે એક સમૂહ લગ્નનો જે આયોજક હતો ચંદ્રોલા, એનો એક ફોટો સામે આવ્યો છે અને એ પોતે ટાઇફોઇડની સારવાર લેતો હોય તેવા એક દ્રશ્યો આપણી સામે આવી ચૂક્યા છે અને થોડી જ વારમાં એ વિશે પણ મંતવ્ય ન્યૂઝ મોટો અહેવાલ ચલાવશે, કારણ કે જે રીતે આયોજક પોતાનો બચાવ કરી રહ્યો છે, લૂલો બચાવ છે, આયોજકના ચહેરા પર સહેજ પણ કંઈ પણ વસ્તુ દેખાતી નથી અને એ આયોજકનો એક ફોટો વાયરલ થયો છે. આપણે થોડી વારમાં એ પણ આપવામાં આવશે. પરંતુ હાલ જ્યારે આપણે રાજકોટ પોલીસની વાત કરીએ તો રાજકોટ પોલીસ ખરેખર આજે માવતર બની છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી છે. એ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અત્યારે ટ્વીટ કરીને રાજકોટ પોલીસને ખરેખર અભિનંદન પાઠવ્યા છે અને ખરેખર જો અત્યારે લોક દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજકોટ પોલીસને કરોડો લોકો સત વંદન કરી રહ્યા છે. હિરલ, જી બિલકુલ હરેશ, જે પ્રકારે આપે જણાવ્યું કે એનો જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ કરીને જે આયોજક છે છત્રોલા, તે હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. પરંતુ સવાલ એ ઊભો થાય કે અણીના સમયે એ સારવાર હેઠળ છે તો શું આયોજકો આવી રીતે લગ્ન અટકાવી દે છે? બાકીના આયોજકો ક્યાં છે? એકનો ફોટો સામે આવ્યો છે, પરંતુ બાકીના જે આયોજકો છે એનો પણ કોઈ પતો નથી. એટલે એવું જ પિક્ચર દેખાઈ રહ્યું છે કે આ સીધી રીતે છેતરપિંડી આચરવામાં આવી છે. આપ શું કહેશો? ચોક્કસથી હિરલ, જે રીતે આવી રીતે જો એક છેતરપિંડી કરનારા જે આરોપીઓ હોય છે આવી રીતે આબાદ રીતે કહેવાય છે કે કાયદાની ચંગુલમાંથી છટકતા હોય છે ને ચંગુલમાંથી છટકવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુનો સહારો લઈ લેતા હોય છે. એ જ રીતે આજે એક જો મુખ્ય આયોજક હતો ચંદ્રેશ છારોલા, એને પોતાનો બચાવ કર્યો છે અને એને એક ફોટો વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કર્યો છે કે હું સવારે હોસ્પિટલમાં ટાઇફોઇડની સારવાર માટે દાખલ થઈ ચૂક્યો છું. પરંતુ જે રીતે એ ફોટોની અંદર એનો ચહેરો જે દેખાઈ રહ્યો છે, ખાલી એક કહેવાય છે કે ગ્લુકોઝની એક બોટલ ચડી રહી છે, એના ચહેરા પર સહેજ પણ ટાઇફોઇડ અથવા તાવ હોય એવું કોઈ પણ નિશાન હોય એવી કોઈ પણ હરકત એના મોઢા ઉપર દેખાતી નથી. અને એની સાથે જ જે એના બીજા 3-4 જે સાગરીતો હતા, જે આયોજકો હતા, એ હાલ સુધી ફરાર છે. પરંતુ જ્યારે પોલીસ લગ્ન કરાવી રહી હતી ત્યારે એ વિસ્તારના ડીસીપી સજ્જનસિંહ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતા અને સજ્જનસિંહ પરમારે નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ. એ વખતે એમને કહ્યું હતું કે એક પણ આયોજકને છોડવામાં નહીં આવે. પોલીસની ટીમો બનાવી નાખવામાં આવી છે. 4 જેટલી ટીમોમાં લગભગ 40 જેટલા પોલીસનું ગ્રુપ પણ બનાવી નાખવામાં આવ્યું છે અને આ 40 પોલીસની ટીમ
તાત્કાલિક ધોરણે આ આરોપીઓને દબોચવામાં કામે લાગી ગઈ છે. અને આ જ એક સામે જે ફોટો આવ્યો છે, આરોપી કહે છે કે હું સવારે વહેલા 4 વાગે હોસ્પિટલમાં એડમિટ છું અને મારી ટાઇફોઇડની સારવાર ચાલી રહી છે. પરંતુ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આબાદ કાયદાની ચંગુલમાંથી આબાદ છટકવાની જે વાત આરોપી કરી રહ્યો છે, ખરેખર પોલીસ એને છટકવા નહીં દે. કારણ કે જે રીતે પોલીસે પોતાની જવાબદારી નિભાવી અને કન્યાઓના માથે જે હાથ મૂક્યો છે, રાજકોટ ડીસીપીનો ફોટો પણ સજ્જનસિંહ પરમારનો વાયરલ થઈ ચૂક્યો છે. વર કન્યાને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપતો ફોટો જે વાયરલ થઈ ચૂક્યો છે અને જે રીતે રાજકોટ પોલીસે પોતાની જવાબદારી નિભાવી છે અને 4 દીકરીઓના લગ્ન કરાવે છે, ખરેખર દીકરીઓ માટે વિઘ્નહર્તા બની છે આજે રાજકોટ પોલીસ. જી હિરલ. જી હરેશ, આપે અગાઉ પણ જણાવ્યું હતું કે આ જે 3 મુખ્ય આયોજકો છે તેમને પહેલા પણ આ જ પ્રકારની કંઈક છેતરપિંડી આચરી હતી, પરંતુ પરિવારજનો દ્વારા કોઈ કાર્યવાહી કે ફરિયાદ કરવામાં નહોતી આવી. એટલે આવી ફરિયાદો જ્યારે સામે નથી આવતી ને એના કારણે જ આવા આયોજકોને ખુલ્લો એક દોર મળી જતો હોય છે કે કોઈ ફરિયાદ નથી કરતું એટલે આપણે છેતરપિંડીના નામે છેતરપિંડી કર્યા જ કરીએ. પરંતુ સવાલ એ ઊભો થાય કે જો આમાં કોઈ જ્યારે આમાં તપાસની કાર્યવાહી થશે, પૂછપરછ થશે, તેની શોધખોળ કરવામાં તો એવું લાગે છે કે આ સિવાય અને અગાઉ જે ઘટના આવી છે એ સિવાય બીજા પણ ઘણા બધા કૌભાંડો, ઘણી બધી છેતરપિંડીઓ સામે આવે. જી ચોક્કસ હિરલ, જે રીતે વાત આપણે કરી, અગાઉ પણ વાત કરી હતી, લગભગ 2023ના ડિસેમ્બર માસમાં 2024ના ડિસેમ્બર માસમાં આજ ઋષિવંશી ગ્રુપે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એને સમૂહ લગ્નમાં આ જ આયોજકો હતા અને આયોજકોની સાથે બીજા 5 આયોજકો પણ આમની સાથે જોડાયેલા હતા. મોટા કહેવાય છે કે મસ્ત મોટા વાયદાઓ સાથે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમૂહ લગ્નમાં લગભગ 26 જેટલા વર કન્યાઓ લગભગ 15 થી 20 હજાર રૂપિયા આપી અને આ સમૂહ લગ્નમાં જોડાયા હતા. અને સાથે જ એ પણ કંકોત્રી આપણે ગોતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે 1-1.5 વર્ષ પહેલાની જે કંકોત્રી છે એની અંદર પણ લોકચર્ચા મુજબ લગભગ 300 થી 400 દાતાઓએ માતબર દાન આપ્યું હતું. આજની પણ લગ્નની કંકોત્રીની જો વાત કરવામાં આવે તો આજની પણ લગ્નની કંકોત્રીમાં અનેક એવા દાતાઓ છે કે જેઓએ 1.5-2 લાખ ઉપરનું દાન આપ્યું છે. તો તમે વિચાર કરો કે જે રીતે દાનની સરવાણી, કારણ કે સમૂહ લગ્ન છે અને એમાં પાછા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા, એટલે તમામ જ્ઞાતિઓના લોકોએ, આગેવાનોએ, સામાજિક છે આગેવાનો, મોટા આગેવાનો, ઉદ્યોગપતિઓ હતા, એ તમામે પોતાની જવાબદારી, નૈતિક જવાબદારી સમજી અને ખુલ્લા હાથે ઉદાર દિલે જે દાન આપ્યું હતું ને એ દાનની રકમ લઈને આ આયોજકો ફરી એકવાર ફરાર થયા છે. કારણ કે અગાઉ પણ જે રીતે આ લોકોએ આયોજન કર્યું હતું એ વખતે જે કન્યાને આપવાનું કરિયાવર હોય છે, કરિયાવરના પૈસામાં પણ ગોટાળા કરવામાં આવ્યા હતા. જે કરિયાવર નક્કી કરવામાં આવ્યો હતો, જે કંકોત્રીમાં લખવામાં આવ્યો હતો એની કરતા લગભગ 80% ઓછો કરિયાવર આપવાની પણ ફરિયાદ એ વખતે ઉઠવા પામી હતી. પરંતુ એ જ વખતે આ લોકોએ એ ફરિયાદોને દબાવી દીધી હતી અને જેમ તેમ કરી અને મામલો થાળે પાડ્યો હતો ને એ જ વખતે એ સમૂહ લગ્ન જેમ તેમ કરીને સંપન્ન કર્યા હતા. ત્યારથી જ હિરલ એ જ વખતથી આ આરોપીઓને ફરી એકવાર છૂટો દોર મળ્યો હતો, કારણ કે એમને એ જ વખતે ખબર પડી ગઈ હતી કે આપણે ગમે તે રીતે ગમે તેમ કરશું તો એ લોકો આપણને કંઈ કરી શકવાના નથી. અને એ જ ઉપાય એમને આ વખતે ફરીથી અજમાવ્યો હતો અને 28 જેટલા વરવધુઓ સવારે 4 વાગ્યાના સુમારે જ્યારે લગ્નના મંડપમાં પહોંચ્યા તો લગ્નનો મંડપ ખાલી હતો, ખાલી ગોર મહારાજ બેઠેલા. આ લોકોએ જે રીતે કંકોત્રીમાં છપાવ્યું હતું એમાં આયોજકોમાં મોટા વાયદા હતા. કહેવાય છે કે મોટા મોટા જે ગાયક કલાકારો હતા એ લોકોની સંગીત સંધ્યા પણ હતી, પરંતુ કોઈ પણ સંગીત સંધ્યાનું અહીંયા કંઈ પણ આયોજન દેખાઈ રહ્યું નહોતું. જ્યારે બધા વરઘોડિયા ત્યાં પહોંચ્યા, વરઘોડિયાનો પરિવાર પહોંચ્યો ત્યારે ખબર પડી કે આપણે ખરેખર છેતરાયા છીએ. પરંતુ જ્યારે પોલીસે આખી કમાન હાથમાં લીધી, કહેવાય છે કે રાજકોટમાં એક સવારના પોરમાં એવી એક કહેવત થઈ જવા માંડી હતી કે કન્યા પધરાઓને બદલે આયોજકો પધરાઓ સાવધાન જેવા દ્રશ્યો દેખાવા માંડ્યા હતા. ખાસ કરીને એ પણ આપણે વાત કરીએ કે રાજકોટ મેયરને પણ મુખ્ય મહેમાન તરીકે આમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ લઈ આપણે મેયર સાથે વાત પણ કરી હતી. અને મેયરે એવું પણ કહ્યું હતું કે મને ખાલી આમંત્રણ અપાયું હતું, હું પહોંચી નથી. એમ કરી અને વાત પતાવવાની વાત હતી. લગ્નની વિડીયોગ્રાફીનો ઓર્ડર અપાયો હતો. 28 ભૂદેવો પણ લગ્ન મંડપમાં પહોંચ્યા હતા અને પણ કોઈ જ હાજર ન રહેતા અંતે પોલીસે માનવીય અભિગમ અપનાવી અને જે 4 વરઘોડિયાઓ છેલ્લે હાજર હતા એ 4 વરઘોડિયાના હાલ લગ્ન કરાવ્યા છે. મંતવ્ય ન્યૂઝની પહેલ ફરી એકવાર રંગ લાવી છે અને જે રીતે પોલીસે પણ સહકાર આપ્યો છે, ખરેખર પોલીસને વંદન છે. જી હિરલ. જી, અરે સમગ્ર માહિતી બદલ આભાર.
તો રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થતા લગ્ન અટકી પડ્યા હતા, ત્યારે પોલીસ વિભાગની આ સરાહનીય કામગીરી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ દર્શાવ્યો હતો, સીપીને જે રજૂઆત કરવામાં આવી હતી તેના ભાગરૂપે હવે જે કાર્યવાહી સામે આવી, પોલીસે આ તમામ લગ્નની જવાબદારી ઉપાડી લીધી છે.